नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाताय। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदुदेव रचित परमात्मा प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં 48મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે। આચાર્ય ભગવાનની 48મી ગાથા એનો અનુવાદ અને એના ટીકા ભાવાર્થ આપણે કર્યા છે। એ પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર કરેલ વિસ્તારનો કેટલોક ભાગ આપણે કર્યો છે। આજે શેષ ભાગ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। 48મી ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે જ્ઞાનાવરણ આદિ કર્મ સદા પોતપોતાના સુખ દુઃખ આદિ કાર્ય કરે છે, તો પણ નિશ્ચયથી જે આત્મામાં તેમણે કંઈ પણ નવીનતા ઉત્પન્ન કરી નથી। અનાદિના કર્મ છે અને એ બધા કર્મોની પ્રકૃતિઓના ઉદય વગેરે આવે છે, પણ છતાંય આત્મામાં એણે કાંઈ નવું કર્યું નથી। એ કરી શકે નહીં। આત્માનું તો સ્વરૂપ ત્રિકાળ એક સરખું જ છે। આત્મામાં તેમણે કંઈ પણ નવીનતા ઉત્પન્ન કરી નથી, તેમજ આત્માના અનંત જ્ઞાન આદિ સ્વરૂપનો નાશ પણ કર્યો નથી તથા બીજી સ્થિતિ પણ કરી નથી। તે આત્માને તું પરમાત્મા જાણ તથા તેની ભાવના કર, તેમાં એકાગ્રતા કર। આ મૂળ ગાથાની અંદર વાત આવી। હવે એનો વિસ્તાર લઈએ તે પહેલા આપણે જરા 49મી ગાથા જોઈએ। 49મી गाथाना उपोद्घातમાં કહે છે कि इसके बाद जो आत्मा कर्मों से अनादि काल का बंधा हुआ है, आत्मा कर्मों से अनादि काल का बंधा हुआ है तो भी कर्म रूप नहीं होता और कर्म भी आत्मस्वरूप नहीं होते। आत्मा चैतन्य है, कर्म जड़ है, ऐसा जानकर उस परमात्मा का तू ध्यान कर, ऐसा कहते हैं। गाथा 49। कर्म निबंधो अपि भवति नैव यः स्फुटं कर्म कदापि कर्मापि यो न कदापि स्फुटं तं परमात्मानं भावय। 49મી ગાથાના અનુવાદમાં કહે છે यह कर्म निबंधो अपि कदाचिदपि कर्म नैव स्फुटं भवति। जो चिदानंद आत्मा ज्ञानावरण आदि कर्मों से बंधा हुआ होने पर भी कभी भी कर्म रूप निश्चय से नहीं होता। कर्म अपि यः कदाचिदपि स्फुटं न, और कर्म भी जिस परमात्मा रूप कभी भी निश्चय कर नहीं होते, तम परमात्मनम भावय। उस पूर्वोक्त लक्षणों वाले परमात्मा को चिंतन कर। सुखे छे अनुवादમાં कि जो चिदानंद आत्मा ज्ञान आनंद स्वरूप आत्मा ज्ञानावरण आदि कर्मों से बंधा हुआ होने पर भी कभी भी
कर्म रूप निश्चय से नहीं हुआ, नहीं होता, नहीं होगा, भूतकाल में भी नहीं हुआ, अभी भी नहीं, भविष्य में भी नहीं हुआ। तो कर्म रूप निश्चय से नहीं होता। और कर्म भी जिस परमात्म रूप कभी भी निश्चय कर नहीं होते, कर्म परमात्मा स्वरूप થતા નથી અને આત્મા કર્મ રૂપ થતો નથી। તો એવા પરમાત્માનું તું ચિંતન કર। ગુજરાતીમાં ગાથા લઈએ। કર્મબદ્ધ પણ જે કદી કર્મરૂપ નહીં થાય, કર્મો પણ કદી તે નહીં, ચિંતવ તે ચિદ્રાય। એના અર્થમાં કહે છે કે જે ચિદાનંદ આત્મા, જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા, ચિદાનંદ જ્ઞાન અને આનંદ રૂપ આત્મા જ્ઞાનાવરણ આદિ કર્મોથી બદ્ધ છતાં એવા કર્મોના બંધન એને છે। જ્ઞાનાવરણ આદિ કર્મો, કર્મની 148 પ્રકૃતિમાંથી કેટલા બધા પ્રકૃતિના બંધ એને છે। 4 પ્રકારની ઘાતી કર્મની પ્રકૃતિ અને 4 અઘાતી કર્મની પ્રકૃતિ, તો એના બંધ એને છે। છતાં કદી પણ નિશ્ચય નહીંથી કર્મરૂપ થતો નથી। એટલે કે કર્મ આત્માથી જુદા જ રહે છે। કર્મ બહાર જ રહ્યા, કર્મ આત્માના પ્રદેશમાં પહોંચતા નથી, આત્માની સત્તામાં પહોંચતા નથી, આત્માના મૂળ સત્વને નુકસાન કરતા નથી કે લાભ કરતા નથી। આત્મા તો એવો ને એવો જ રહ્યો છે। આત્મા અનંત ગુણનો પિંડ છે, એની અંદર કોઈ કર્મ પહોંચ્યું નથી, પહોંચી શકે નહીં। નિશ્ચય નહીંથી કર્મરૂપ આત્મા થતો નથી અને કર્મ એમાં પહોંચતા નથી। એટલે કર્મ પણ કોઈ પણ સમયે પરમાત્મા રૂપ થતા નથી, એટલે ચેતન થતા નથી। તો તેને તું પરમાત્મા જાણ, એવા આત્માને તું પરમાત્મા જાણ અને એનું ચિંતન કર। આત્મા પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિના ભાવથી ઉત્પન્ન થયેલ નાનાવરણ આદિ શુભ અશુભ કર્મોથી વ્યવહાર નહીંની અપેક્ષાએ બંધાયેલો છે। આત્મા પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિના અભાવથી, એટલે જેને પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવ્યું નથી ને, એવો એને અનુભવ નથી, એટલે સમ્યક દ્રષ્ટિ થયો નથી, એટલે ગમે તે પ્રકારે એ માન્યતા કરે છે। મિથ્યાત્વને કારણે અનેક પ્રકારે એ શુભાશુભ ભાવ કરે છે અને એથી નવા નવા કર્મ બંધ એને પડે છે। એટલે કહે છે કે જ્ઞાનાવરણ આદિ શુભ અશુભ કર્મોથી વ્યવહાર નહીંની અપેક્ષાએ બંધાયેલો છે, તેવા કર્મના બંધ એને પડ્યા છે। તો પણ તે આત્મા શુદ્ધ નિશ્ચય નહીંથી કર્મ રૂપ થતો નથી। કર્મના ઉદય આવે તો એ ઉદય રૂપ પણ થતો નથી। ઉદય આવ્યા અને ઉદય ખરી જાય, એનું લક્ષ્ય કરી અને વિભાવ ભાવે થાય, પણ આત્માનું મૂળ દ્રવ્ય કર્મના ઉદય વખતે એ રૂપે થઈ જતું નથી। અર્થાત કેવળ જ્ઞાન આદિ અનંત ગુણરૂપ પોતાના સ્વરૂપને તજીને કર્મરૂપ પરિણમતો નથી। તેમજ જ્ઞાનાવરણ આદિ કર્મ પણ આત્મા રૂપે પરિણમતા નથી। અર્થાત કર્મ પોતાનું જડપણું તજી ચૈતન્યપણું પામતા નથી। કર્મ તો જડના જડ જ રહે છે, એ ચેતન થાય નહીં, થતા નથી, ગમે તેટલા લાંબા કાળ માટે હોય તો પણ। 33 સાગરોપમનું એવું કર્મ બંધાયું હોય, એટલું મોટું આયુષ્ય, 33 સાગરોપમનું આયુષ્ય, તો પણ એટલો લાંબો કાળ હોય તો પણ ભગવાન આત્મા એ કર્મરૂપ થતો નથી અને કર્મ છે જે જડ છે તે આત્મારૂપ થતા નથી, એટલે ચૈતન્ય રૂપ થતા નથી। કર્મ પોતાનું જડપણું તજી અને ચૈતન્યપણું પામતા નથી, અને ચૈતન્ય જડપણું પામતું નથી।
બંને દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં રહે છે. કોઈ પોતાના સ્વભાવને છોડતું નથી. કેવી રીતે છોડે? જે ગુણ છે એ પ્રમાણે જ સ્વભાવ હોય ને. કર્મ છે તો કર્મને રજકણો જે છે તે તો પૂતગળ છે, તો પૂતગળમાં પૂતગળના ગુણ હોય, એ પૂતગળનો ગુણને અનુસરીને એનો સ્વભાવ છે. અને ચેતન એવો આ આત્મા, એમાં જે ગુણ છે એના ગુણ છે અને એને અનુસરીને એનો એવો ચેતન સ્વભાવ છે. જ્ઞાન દર્શનની ચેતના છે ને. એટલે આ અનાદિકાળની મર્યાદા છે. જ્યારથી જીવ છે ત્યારથી જ આમ જ છે. કર્મ સહિત હતો છતાંય કર્મ એનાથી જુદા ભિન્ન જ રહ્યા છે. કર્મે એને કાંઈ નુકસાન પહોંચાડ્યું નથી. માટે કર્મોથી ભિન્ન જ્ઞાન દર્શનમય પરમાત્મા જ ઉપાદેય છે. 49મી ગાથા છે. તો આપણે પેલા 48મી ગાથા ઉપર ગઈકાલે જ્યાં સુધી પૂજ્ય ગુરુદેવે વિસ્તાર કર્યો છે ત્યાંથી આગળ લઈએ અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ 49મી ગાથા પણ શરૂ કરે છે, એ પણ આપણે લઈશું. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ પહેલો વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 410 ઉપર ત્રીજો પેરેગ્રાફ. ક્યાંય કહેજો આયુ કર્મની સ્થિતિ પ્રમાણ શરીરમાં રહેવું એ છે તો પોતાની યોગ્યતાથી રહેલો છે. ઉપાદાન તો પોતાનું છે ત્યાં રહેવાનું. એને આયુષ કર્મનું નિમિત્ત છે. કર્મને ખબર છે કે આને આટલા વાર અહીં રાખવું. ભારે કામ ભાઈ. કર્મ ને આત્મા વચ્ચેનો મોટો ઝઘડો. अविनाशी भाव को प्रकट नहीं होने देता. आयुष कर्म शरीर में रोकी राखे છે કે જેથી અવિનાશી સ્થિતિ પ્રગટ થવા દે, પણ એ પોતાને કારણે રોકાયેલ છે. કર્મ તો જડ બિચારા નિમિત્ત છે. નામ કર્મ અનેક પ્રકારની ગતિ ઉદય આવે છે. ઉદય ભાવ ને 21 ગતિ જાતિ શરીરાદિ ઉજાવે નિમિત્ત છે. ગતિને અને જાતિની ઉત્પત્તિ પોતાની યોગ્યતાથી થઈ છે. એમાં નામ કર્મ નિમિત્ત છે. गोत्र कर्म ऊंच नीच गोत्र में डाल देता है, निमित्त ही होता है. જેની એવી યોગ્યતા છે એમાં એ ઉપજે છે. अंतराय कर्म अनंत वीर को प्रकट नहीं होने देता. लो ठीक. ભાવ અંતરાય કર્મ પોતાનું છે. દ્રવ્યંતરાય કર્મ એને નિમિત્ત કહેવામાં. આમ વાત છે મારા. ઉપાદાન નિમિત્ત દોરામાં આવે છે ઘણું નહીં. ભૈયા ભગવતીદાસ પ્રમદી એની સજાય છે 14 છે ને કાલ ને કાલે 14 એ ઉપાદાન નિમિત્તની સજાઈ. હવે ઝઘડા થોડા આવ્યા હતા. આ વાત છે તો આખો તૈયાર. इस प्रकार ये कार्य को करते हैं. देखो એ કર્મને લઈને આત્મામાં હીણી દશા અને વિપરીત દશાનું કાંઈ થાય લખ્યા જાય. એ વ્યવહાર નહીંનું પ્રથમ છે. અશુદ્ધ નિશ્ચય તો પોતાની પર્યાયનો પોતે જ કરતા હરતા છે. કરતા હરતા નથી. ઈશ્વર કરતા હરતા નથી. આવી ગયું છે પેલા આવી ગયું ને એમાં. એ જગતનો કરતા પોતે છે. જગત એટલે નો આવી ગયું. શુભાશુભ ભાવને કરે છે, એનાથી બંધાનું ક્રમ ને એનાથી આ શરીરની ઉત્પત્તિ આદિ થાય છે. એટલે પોતે જ એનો કરતા હરતા છે. કોઈ ઈશ્વર કરતા હરતા છે એમ નહીં. અને વિકારને હરતા નામ નાશ કરનારો પોતે છે. આવું પર્યાયમાં પોતાની યુગતાથી આવા હીણા અને વિપરીત રૂપી કાર્ય હોય છે એને કર્મે કરાયું એવું કાર્ય એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ऐसा हुए पण भी ऐसी प्रकार के कार्य करते हैं
તો બી હા 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 હવે મુદ્દાની રકમ આવી. शोध निश्चय नहीं कर आत्मा का आनंद ज्ञान आदि स्वरूप का कर्मों ने न तो घात किया है. टिकाणी आनंद नो नाद प्रभु अंतर आनंद ज्ञान आनंद दर्शन अनंत आनंद आनंद वीर्य નું સ્વરૂપનો પિંડ પ્રભુ એનો તો કોઈ દી ઘાત કોઈએ કર્યો નથી. એ તો પર્યાયમાં અને કર્મના નિમિત્ત સંબંધની વાત કરી, પણ વસ્તુ જે છે અનંત જ્ઞાન अनंत दर्शन अनंत आनंद अनंत वीर सब का ये कर्मों ने न तो घात किया. ये द्रव्य स्वरूप शक्ति स्वरूप परमात्मा एनो तो कोई એને અડ્યું નથી. અરે કર્મ તો અડ્યું નથી, પણ એની વિપરીત દશા એ દ્રવ્યને અડી નથી. સમજાણું કાંઈ? ગમે તેટલી મિથ્યાત ને અક્ષરના અનંતમાં ભાગનો ઉઘાડ રહી ગયો પર્યાયમાં, દ્રવ્ય તો એને જોઈ નથી. વસ્તુ તો ભગવાન આત્મા અનંત જ્ઞાન અનંત આનંદ અનંત વીર્ય અનંત શાંત દર્શન એવી શક્તિવાળું તત્વ જે દ્રવ્ય એને તો કોઈએ ઘાટ્યું નથી. છે ન નયા ઉત્પન્ન કિયા, એ દ્રવ્યને એને ઉત્પન્ન કર્યું નથી. આત્મા તો જૈસા હૈ વૈસા હૈ. લો આત્મા એટલી બધી નિશ્ચય વસ્તુ છે, એ તો જેવી છે એવી અનાદિથી એમને છે. ऐसे अखंड परमात्मा का તું આચાર મહારાજ કે છે. कौन ऐसे अखंड परमात्मा द्रव्य स्वरूप वितराग निर्विकल्प समाधि में स्थिर होकर ध्यान कर. ये वस्तु बड़ी છે અનંત જ્ઞાન આનંદથી એમને એને રાગ રહિત સમ્યક દર્શન આદિની શાંતિ દ્વારા એને અનુભવ. એનું ધ્યાન કર. એ ધ્રુવનું ધ્યાન કર એમ કે છે. પર્યાયમાં ભલે એની અધિક વિપરીત પોતાથી યોગતાથી અને નિમિત્તિ હોય એ સંબંધ બધો પ્રેરનો વ્યવહાર છે. બધો વસ્તુના સ્વરૂપમાં હીણું નથી, વિપરીત નથી, ફેરફાર નથી, અંધેરા પણ એ દ્રવ્ય થયું નથી. એને તું ધ્યાનમાં લે. એને તું સમ્યક દર્શનમાં એને ધ્યેય બનાવીને ધ્યાન કરે એનું. ભારી વાત ભાઈ. ऐसे परमात्मा ध्यान में स्थिर होकर ध्यान कर. વિકલ્પ થી એનું ધ્યાન નહીં થઈ શકે. પૂરણ દ્રવ્ય સ્વભાવ અનંત આનંદ બેહદ શાંતિ સ્વસ્થતા એવું જે સ્વરૂપ તો એવું ને એવું અનાદિથી છે. એને તો વર્તમાન પર્યાયના ધ્યાનમાં એને ધ્યેય વિષય બનાવે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને વિષય બનાવે. એનું તું ધ્યાન કરે. જેવા કરવાનું. પૂરણ સ્વરૂપ પર બેસવું જેને ને આ વસ્તુ છે ને વસ્તુ છે એમાં પૂર્ણ અનંત ગુણ પૂર્ણ વસેલા છે. ક્ષેત્ર નાનો મોટાની ગણવાની વાત નથી. એનો સ્વભાવ અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદથી ભરેલો.
નિરોધના જીવની પર્યાયમાં ઉઘાડ અક્ષરના અનંતમાં ભાગમાં, છતાં તેની વસ્તુ જે છે એ તો અનંત જ્ઞાન દર્શન આનંદથી ભરેલી ચીજ જ છે. હા, પર્યાયને અક્ષરના અનંતમાં ભાગે છે ને, પર્યાયમાં ઉઘાડ અક્ષરનો અનંતમાં ભાગે છે. અક્ષર કેવો નાશ ન પામે એવી એનો અનંતમાં ભાગ. અક્ષર એટલે અક્ષર એ નહીં, નાશ ન પામે એવી દિશાનો અનંતનો ભાગ. છતાં વસ્તુ તો વસ્તુ પરિપૂર્ણ છે. શક્તિ જેનું સામર્થ્ય છે, એ શક્તિ એટલે સામર્થ્ય, એના પૂર્ણ આનંદના જ્ઞાનનું સામર્થ્ય છે. એમાં કઈ ફેરફાર થયો? એ માલ ત્યાં પડ્યો છે કે છે. વસ્તુમાં, દ્રવ્યમાં અનંત જ્ઞાન, અનંત આનંદ, એક રૂપ, ધ્રુવ રૂપ, અવિનાશી રૂપ, સમાન રૂપ, સદ્રશ રૂપ કેદાર છે, તેનું ધ્યાન કર. આ કરવાનું. ભાઈ કર્મ ખસે તે બી અમે કરી શકીએ. કર્મ કઈ માર્ગ આપે તો કરીએ એમ છે. એ બધી જૂઠી વાતો છે. એવી સ્થિતિમાં, હીણી દશામાં, વિપરીત રાગ પર્યાયમાં, છતાં વસ્તુમાં દ્રષ્ટિ કરવી એ પુરુષાર્થ તારો સ્વતંત્ર છે. એને કોઈ રોકતું નથી, એને કોઈ કરાવતું. એ બધી વાતોની તો અપેક્ષાથી સદાય જીવ જ બળ્યો છે. રાગનું જોર થયું હોય ત્યારે કર્મ બળ્યો એમ કહેવાય. એ પોતાને કારણે છે, જડને કારણે નહીં. ભાવ કર્મનું બહુ ઊંડાઈ જોર હોય ત્યારે એ ભાવ કર્મનું બળ કહેવાય છે. અને સ્વભાવનો પુરુષાર્થ કરે ત્યારે જીવનો કાર્ય કહેવાય છે. એ આવે છે. હા, એ તો કઈ પટણી ને એને બિચારા એને ભાન કીધી. મલની લડાઈ છે કે મલની લડાઈ પાટણી આ પ્રભાશંકર પાટણી હતા દીવાના ભાવનગર વ્યાખ્યાનમાં આવ્યા હતા 93ની સાલ. એને બિચારા કાંઈ બહાર ને પૂનની પ્રકૃતિને લઈને મોટા દીવાન થઈ ગયેલા. વ્યાખ્યાન આપ્યું 1 કલાક. ઉભા થઈ જેવો આ કર્મની મસ્તી છે મનોમાં, કોઈ વખતે કર્મ જીતી જાય ને કોઈ વખતે આત્મા. અત્યારે કર્મનું જોર છે. કાંઈ બિચારાને ખબર ન હોય. પુણ્યને લઈને મોટી પદવીઓ મળી ગઈ બહાર એટલે થઈ ગયા મોટા. ધૂળના મોટા નથી. એનો બુધો હતો. વ્યાખ્યાન આવ્યા હતા બધા. એ આવ્યા હતા, ભાઈ આવ્યા હતા, મોરી વાળા અમલદાર આવ્યા હતા. શ્રાવણનો બધો માસ 93ની ગુરુકુળ વ્યાખ્યાન ચાલતું. ત્યારે તો આ મકાન નહોતું, મકાન નાનું ઘણું ને ઘણું માણસ આવતું ત્યારે. સાંભળ્યું છું પછી છોકરા દાંડિયા લીધા, દાંડિયા ને એમાં કાંઈ. પુણ્યના મોટા પ્રકાર બહાર ના આવે એને લઈને એમ થઈ જાય હું મોટો થઈ ગયો, અને દુનિયા એમ માને કે મોટો થયો. 5-50 કૂતરામાં મોટો વાઘ, મોટો કૂતરો આકરો હોય મોટો કહેવાય. વ્યાખ્યાન ક્યાં થયું? 93ના શ્રાવણ વદ અમાસ. તેની મારે ખુશાલભાઈ ગુજરી ગયા છે. તે દસાડો અમાસ, તે દસાડો અમાસ.
હા કે છે કે ભાઈ મલ્લે મલની લડાઈ છે, કોઈ વખતે કર્મ જીતી જાય ને કોઈ વખતે આત્મા જીતી જાય એમ કહ્યું. એ પ્રભાસન પટણી હતો અહીંયા ભાવનગરમાં દેવાનું જીતનું શરીર આમ ખરવાની બુદ્ધિમાં હોશિયાર ખરવા દિવાન હતા, મોટા દિવાન પ્રભાસંગર પટણી વ્યાખ્યાનમાં આવ્યા. કર્મ જીતી બસ આ કોઈ વાર કર્મ જીતી જાય, મલય મલની લડાઈ છે, કોઈ કર્મ મલ જીતી જાય ને કોઈ આત્મ એ કઈ અપેક્ષા? એ તો ભાવ કર્મની અપેક્ષાની વાત છે. ભાવ કર્મનું પોતે ઊંધાઈ ઘણી હોય તો એની જીત કહેવાય, ભાવ કર્મની. અને પુરુષાર્થની જાગૃતિ હોય એમ ઊંચો કહેવાય. એમ આવે છે ને. હા 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 હા. આ તો કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી, અગ્નિ સહે ઘન ઘાત લોક કી સંગતિ પાઈ. આવે છે ને ચંદ્રનાથ ભગવાનની સ્તુતિમાં આવે છે, પૂજામાં આવે છે. અને આમાં એ મોકલ્યા હતા તેથી ત્યાં 13 સાલ વર્ણીજી પાસેથી. હા, અને આ મૂળ કયો છે અપરાધ પોતે કરે ને કર્મ કરાવે આવી અનિતિ જૈનમાં સંભવે નહીં. 7મામાં છે કર્મ આત્માને નુકસાન કરે છે એવી અનિતિ સંભવે નહીં જો વિતરાગની આજ્ઞા તો માનતો હતા. હા, એ તો સચને સિદ્ધ કરવું હોય તો ગમે ત્યાંથી લઈને વાત થાય છે. ક્યાંક ક્યાંકથી ગોતીને કાઢી મૂક્યું કે પણ આ બધા આઠ કર્મને લઈને આ થાય. આખા ઘુમટસારમાં અહીંયા સમયસારમાં કર્મને લઈને આ બધા વિકારને રખડે. આત્મા પાંગો છે. આમ આવશે કઈ અપેક્ષા એ કથન, કઈ નહીનું કથન, ત્યાં શું કહેવા માંગે છે. હા હા હા. આપણે ઝઘડે में પડતા નહીં, આપણે તો लिखा तो मंजूर. जो यहाँ पर यह तात्पर्य है कि जो जीव पदार्थ आत्म वस्तु कर्मों से न हरा गया, એને નિમિત્તથી એમાં કાંઈ થયું નથી, ન ઉપજ્યા. એ અનંત જ્ઞાન દર્શન સ્વરૂપ વસ્તુ છે, એ કઈ નવી ઉપજી નથી. એ તો છે. जीव पदार्थ कर्मों से न हरा गया. અડતું નથી ને પર્યાયને અડ્યું નથી, એ દ્રવ્યને શું અડે? દ્રવ્ય તો શક્તિવંત, સામર્થ્યવંત, સ્વભાવવંત નથી. એને કોઈ હરી લેતું નથી, એને કોઈ ઉપજાવતું. और किसी दूसरी तरह नहीं किया गया. ચૈતન સત્તાને કોઈ જળ રૂપે કર્યું. એ હવે આપશે એમાં સમજાણું કાંઈ. ચૈતન સત સ્વરૂપ ધ્રુવ ભગવાન, એને કોઈ હર્યું નથી, એને કોઈ ઉપજાવ્યું નથી, એને કોઈ અનેરી રીતે ચૈતનને જળ કરી શક્યું. એવો ચૈતન સૂર્ય પ્રભુ એ જ્ઞાનની શક્તિનું સત્વ એ છે. એને કોઈ હરતું નથી, એ શક્તિ સ્વભાવને કોઈ ઉપજાવતું નથી, એને અનેરી રીતે કોઈ કરી શકતું નથી. સમજાણું કાંઈ. એવા આત્માને ધ્યાન કરે એમ કે છે वही चिदानंद स्वरूपादि है. द्रय उपाधि एम कहीं आई तो शुद्ध चिदानंद ज्ञानानंद स्वरूप
જ્ઞાન રૂપ આનંદ રૂપ એવું સ્વરૂપ ટીકાવો, જેમાં હીણું નથી, અધિક નથી, વિપરીત નથી, છે એવું અનાદિનું એવું છે. એ ઉપાધિ છે. એટલે જ સમ્યક દર્શનમાં તે આદરણીય છે. સમ્યક દ્રષ્ટિને આવો આત્મા ઉપાધિ છે. નિર્વિકલ્પ સમાધિ કીધી છે ને, નિર્વિકલ્પ શાંતિ છે. હા હા હા, હજી તો સમ્યક દર્શનની વાત આવે પહેલી. એની જેને ખબર્યું નથી એને વ્રત ને તપ ને આવી ગયા. ક્યાંથી આવ્યા? હા તો કે છે કર્મના નિમિત્તથી નૈમિતિક અવસ્થા પોતાથી થઈ, એ બેનો સંબંધી વ્યવહાર છે. એથી વ્યવહાર નથી કીધું. સમજાણું? કાંઈ દ્રવ્યની હારે એને નિમિત્ત સંબંધ છે નહીં. એની દશાને અને કર્મને બેને નિમિત્ત સંબંધ છે. વસ્તુને એની દશા હારે નિમિત્ત હારે કઈ સંબંધ છે નહીં. હા, અરે એ વિશ્વાસ કે છે. લાઈવ તો ખરો ભાઈ. જે પર્યાયમાં પ્રગટ નથી, શક્તિ રૂપે પ્રગટ છે, સ્વભાવ રૂપે એવો ને એવો તાજો માલ પડ્યો છે કે સુધર્મજી. હા હા, એવા ભગવાનની દ્રષ્ટિ કરત્યા તો તને સમ્યક દર્શન થાય, ત્યારે એની ધર્મની શરૂઆત થાય. હા હા હા, અરે લોકોને મળ્યું નથી ના કે કંઈક ના કંઈક બચારા મન બે છે. જિંદગી ચાલી જાય છે, આયુષ્ય. હા, ત્યાં જશે. આઈ દેહ છૂટતા બેન આવ્યા નથી. દેહ છૂટતા બેન યાદ આવ્યા. એને તો આનંદમાં રહેશે. દેહ છૂટશે. જેને રાગ ને આત્મા એક છે, દેહ ને રાગ ને આત્મા એક છે, એને પ્રભુ મરણ વખતે શું થશે ભાઈ? એ દેહ ને રાગમાં ભીણાઈ જશે. એ જુદો નહીં રહે. આય મરતા અંધારા થઈ જશે. જડ જેવો થઈ જાય. અહીં રહે છે ને, જો ને 8-8 દિન 15 દિન અસાધે મરતા. આ બાઈ 1.5 વર્ષથી પડી છે ને અહીંયા પૂરભાઈ શેખ નહીં આવ્યા. એના હાવાની બહુ છે આ પૂરભાઈ ના. 2 અબજ 40 કરોડ. એ તો એને કીધેલી સાંભળેલું પૂરભાઈ કહેતા. આપણે કોઈ કે સાંભળ્યું હોય, આપણે ક્યાં જોવા જતા? કોક બોલ્યા હોય યાદ રહી જાય. 1.5 વર્ષથી અસાધ છે, ભાન ન મળે. હા, ડાક્ટર હતો દર્શનનો બાપ. 5-6 વર્ષ અસાધ. જીવતા જળ જેવા એ મરીને ક્યાં જાય બાપા? એકંદર યાદી ત્રિયંતમાં અવતરે બાપા. એ ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ. જ્ઞાનાનંદ સ્વરૂપ તો એવું ને એવું તાજું પડ્યું તમને બસ. હા હા, નથી કરમાણું, નથી ઘટ્યું, નથી અનેરું થયું. હા હા હા,
અક્ષરના અનંતમાં બાગુ હીણી દશા વહી ગઈ, પણ એ વસ્તુ તો એવી નહીં વેરી છે. એ તો ઉત્પાદ હોયમાં થયું, ધ્રુવમાં કઈ થયું નથી. હા હા, એ ધ્રુવનું ધ્યાન કરતો સંકિત થાય. હા હા, આ વ્યવહાર કરીએ કંઈક દયા પાડીને વ્રત કરીને તપસ્યા કરીએ સંકિત થાય. ત્રણ કાવલામાં એ તો રાજની મનતા નીકળ્યા છે. હા હા, ભગવાન બિરાજે છે પૂરણ પ્રભુ. અરે તેમાં દ્રષ્ટિ દેવી એ તે કઈ વાત છે? જે પર્યાય પરના લક્ષમાં ગઈ છે એ તો ભલે ગઈ, એ પર્યાયને અંતરના લક્ષમાં દેવી એ જ વસ્તુ છે. એથી એનું ધ્યાન કરતો તારું કલ્યાણ થશે, બીજી રીતે કલ્યાણ છે. પરમાત્મા પ્રકાશ 49 ગાથા 48 થઈ ગઈ છે. इसके बाद जो आत्मा कर्मों से अनादि काल का बंधा हुआ है, तो भी कर्म रूप नहीं हुआ, ये बात करवानी है. वस्तु भगवान चैतन्य मूर्ति आत्मा એ પર્યાયમાં રાગના સંબંધથી બંધાયેલો દેખાય છે, તો પણ તે કર્મરૂપ આત્મ સ્વરૂપ નહીં હોગે. કર્મરૂપ નહીં હોવા, કર્મરૂપ આત્મા થતો નથી. એટલે કે ભાવ કર્મને જડ કર્મ રૂપે ભગવાન થયો જ નથી, થતો નથી. હા હા હા, વિનાયક ચૈતન સ્વરૂપ એ વસ્તુ એ શુભ અશુભ ભાવ, જે ભાવ કર્મ એ અચેતન છે. એ ચેતન સ્વરૂપથી અચેતન રૂપે કદી થયું નથી. તો જડ કર્મ રૂપે તો કેમ થાય? હા હા હા, સમજાય છે કાંઈ? છઠ્ઠી ગાથામાં એવું છે કે આત્મા શુભાશુભ ભાવપણે કદી થયો નથી. કેમ કે શુભાશુભ ભાવપણે થાય તો આત્મા જડ થઈ જાય. વિનાયક છે તે જડ કદી થતો. હા હા, શુભ અશુભ ભાવ એ અચેતન છે, એમાં ચૈતનની શક્તિનો અભાવ છે. તો આત્મા વસ્તુ ચૈતન સ્વભાવ એ શુભાશુભ ભાવ પણ થયો નથી. જડ કર્મ રૂપે તો કેમ હોય? અને શુભાશુભ ભાવ એ આત્મા રૂપે થયા નથી કોઈ. હા હા, થોડી વાત પણ મુદ્દાની છે, મુદ્દાની છે. એ શુભ અશુભ ભાવ એ રૂપે આત્મા શુભાશુભ ભાવથી આત્મા રૂપે થયું નથી. હા હા હા, आत्मा चैतन्य है, कर्म जड़ है. आत्मा चैतन्य स्वरूप જાણગ સ્વભાવ. અને પુણ્ય પાપના ભાવ અને કર્મ એ તો જડ છે. એના ભાવમાં ભાષણ થવું જોઈએ એમ કે છે. સમજાણું કાંઈ? ऐसा जानना
लो, उस परमात्मा तो तू ध्यान कर। हाँ हाँ हाँ, ये भगवान विनायक स्वभाव નિત્યાનંદ પ્રભુ શુભ શુભ ભાવપણે થયો નથી અને અજીવ કર્મપણે તો થયો નથી. હા હા, કર્મનો જડ ચૈતન્યમાં અભાવ અને ચૈતન્ય કર્મ અભાવ બે વસ્તુ ભિન્ન છે ને. હા હા હા, તો એની સાથેથી પણ પુણ્ય પાપના ભાવમાં આત્મા નથી અને પુણ્ય પાપનો ભાવ આત્મા રૂપે કદી. હા 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 હા, પરમાત્મા પ્રકાશ છે, એને વિશ્વાસ આવ્યો નથી. સમજાણું કાંઈ? હું એક પરમાત્મા સ્વરૂપ જ છું. શ્રીમદમાં આવે છે ને, દિગંબરના આચાર્યોએ એમ કહ્યું છે કે મોક્ષ થતો નથી, જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. હા હા હા, જે રાગ અને પુણ્યથી બંધાયેલો છું એવી જે માન્યતા એથી એને એમાં થતું કે આત્મા બંધાયેલો છે, એ તો માન્યતાના કારણે છે, વસ્તુ એવી નથી. હા હા, વસ્તુ છે તો મોક્ષ સ્વરૂપ જ છે. એ તો પછી મોક્ષ સ્વરૂપ છે એવું જો અનુભવ નહીં કરે અને એકલા રાગની ક્રિયાને માની અને ત્યાં અટકશે મરી જશે. શુદ્ધ નિશ્ચયનો વિષય દ્રષ્ટિમાં ન જઈ અને એકલી રાગની ક્રિયામાં અટકી જશે. મારામાં નથી એમ કરીને રાગના આશ્રમ તો મરી રખડી મરશે એમ કહ્યું. હા, એનો અર્થ હા, પણ એનો અર્થ જ આ કે એક શુદ્ધ નિશ્ચય દ્રષ્ટિ થઈ નથી. એ મુક્ત સ્વરૂપ છે, એ ધારણામાં આવવું જોઈએ એમ નહીં, એમ કે છે મુક્ત સ્વરૂપ છે એવી પરિણતિમાં ભાગ આવવો જોઈએ. સમજાણું કાંઈ? હા હા હા, એ તો આવી ગયું છે આપણે. શુદ્ધાત્માનુભૂતિ ના કાળમાં આત્મા ઉપાધિ છે. હે, ઉપાધિ કરે એટલે ઉપાધિ ક્યારે, કોને? એક આત્મા વિનાયક છે એ ઉપાધિ છે ને રાગ છે તે એ છે, પણ કોને? કે જેને અંતર સ્વરૂપમાં અનુભૂતિથી આત્માને ઉપાધિ તરીકે પકડ્યો છે એને ઉપાધિ છે. સમજાય છે આમાં? હા હા, એ રાગની રુચિ વાળાને રાગના એકતામાં પડ્યો છે એને આત્મા એ છે, આત્મા એ છે. હા 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 હા, કે આત્મા એ રૂપે થયો છે ત્યાં એને એ છે એટલે હે. હા હા હા, જેને રાગના રુચિના પ્રેમમાં પરિણમન થયું છે એને આત્મા એ થઈ ગયો છે, કરવો પડતો નથી. સમજાણું કાંઈ? આવી વાતો છે ભાઈ, એ વાત આવી ગઈ છે. આત્મા એ છે, ધર્મીને આત્મા ઉપાધિ છે કે કાળે કઈ વખતે કે તેના તરફની અનુભૂતિ થાય છે તે કાળે તેને આત્મા ઉપાધિ છે. હા હા, અને તે કાળે તેને રાગ એ છે અને અજ્ઞાનીને રાગપણાનો જે ઉપાધિ ભાવ છે
તે કાળે તેને આત્મા લક્ષમાં નથી રહે છે. સમજાણું કાંઈ? આત્મા ઉપાધિ છે. ઉપાધિ છે તે ધારી રાખ્યું છે. ધારી રાખી તો જ્ઞાનની ભાવનામાં ભાવ ધારણા થઈ. ઉપાધિ ક્યાં થયો એને? સમજાય છે કાંઈ? પ્રભુ આનંદ રસ પ્રભુ એકલો મુક્ત સ્વરૂપ જ છે. મુક્ત સ્વરૂપ છે એવું કોને માને? એમ નહીં, ગુરુ એનો આત્મા છે. એની પર્યાયમાં પ્રણતિમાં એ જયારે આત્મા આવે એને એ આત્મા ઉપાધિ જાણ્યો છે, એને ઉપાધિ થયો છે. સમજાણું કાંઈ? આવી વાતો જેની બાપુ વિતરાગ માર્ગ એવો છે. અને જેને રાગ આદરણીય તરીકે ઉપાધિ તરીકે પરિણમો છે, ચાહે તો શુભ રાગ હો, દયા દાન વ્રત ભક્તિ પૂજાનો, એ ભાવપણે આદરપણે પરિણમો છે, એને આત્મા એ છે. ગુરુજીભાઈ આવી વાતો છે. આત્માને ઉપાધિ અનુભવનારને રાગ એ છે. એ તો વાત બહુ વાર આવી. પણ એટલે કે જેને રાગના સ્વભાવને આદર કરીને પરિણમો છે ઉપાધિ તરીકે, એને એ કાળે આત્મા એ છે. એ કરવો પડતો નથી. એ વસ્તુ ભગવાન પૂર્ણાનંદની મૌજૂદગી છે. વસ્તુ સ્વભાવની મૌજૂદગી છે. એનો સન્મુખમાં સ્વીકાર નહીં થઈને રાગના સન્મુખ થઈ રાગનો સ્વીકાર કરીને એને આત્મા એ તરીકે થઈ ગયો છે. સમજાણું કાંઈ? અને જેને આત્મા શીખાડી શુદ્ધ ચૈતન ઘન અનુભૂતિ માં ઉપાધિ થયો છે, એને રાગ એ થઈ ગયો છે. રાગ એ કરવો પડતો. સમજાણું કાંઈ? મુદ્દાની વાત આ છે. લખ્યું નતું આપણે આવી ગયું નહીં? કેટલામાં પાન આવી ગયું? 36 પાનું ગાથા આવી ગયું છે. એ 36મી ગાથા છે. आत्मा सदैव वितराग ने समाधि में लीन साधुओं के तो प्रिय है. प्रिय નો અર્થ ઉપાધિ છે. એનો અર્થ બરાબર નથી કે किंतु मूंढों को नहीं. એ સાધારણ ભાષા કે નહીં. પાઠમાં એમ નથી. પાઠમાં એમ છે કે સદૈવ પરમાત્મા વિતરાગ નિર્વિકલ્પ સમાધિ રતાનામ ઉપાદેયો ઉપર છે ભાઈ સંસ્કૃત. આ કીધું નહીં. સદૈવ પરમાત્મા વિતરાગ નિર્વિકલ્પ સમાધિ રતાનામ. ક્ષત્રિયની ટીકા છેલ્લી સંસ્કૃત અર્થમાં સાધન છે. અર્થમાં એટલું કીધું છે કે સાધુઓને પ્રિય છે ને મૂંઢોને નહીં. પણ એના કરતા સંસ્કૃતમાં આમ છે
હા, અને વિતરાગ નિર્વિકલ્પ સમાધિ હતાના ઉપાદેયો ભવંતી અનિશામ હે. જોયું કહ્યું તું ત્યારે. હા, જે કોઈ અંતરમાં રાગના શુભ ભાવને પણ પ્રિય તરીકે અનુભવીને ઉપાધિ અનુભવે છે, હા હા, એને ભગવાન ત્રિકાળ સચ્ચિદાનંદ પ્રભુ એનો એને આદર નથી, તેથી તેને એ વર્તે છે. હા 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 હા, સમજાણું કાંઈ જયંતિભાઈ? આવી વાતો છે. હા હા, બે વાત કે જેને રાગથી ભિન્ન પડીને અરાગી પરિણતિમાં આત્માને ઉપાધિ તરીકે અનુભવ્યો, એને ઉપાધિ છે. હા 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 હા, આદરણીય છે એમ ગોખવું છે ને. આ ઉપાધિ છે એમ નહીં. એ ત્રિકાળી આનંદનો નાદ પરમાત્મા સ્વરૂપ પોતે પરમાત્માની વ્યાખ્યા. એ પરમાત્મા સ્વરૂપનો સન્મુખ થઈને અનુભૂતિમાં એને ઉપાધિ તરીકે અનુભવ્યો, એને ઉપાધિ છે. ધારણામાં લઈ લીધો કે આ ઉપાધિ છે ને એ છે, એને ઉપાધિ થયો નથી. ઉપાધિ ક્યાંથી આવ્યું કે છે એમ કે. હા હા હા, ઝીણી વાત બાપુ. વિતરાગ માર્ગ, સર્વજ્ઞ પરમેશ્વર, જેને એકાવતારી ઇન્દ્રો ને ગંધર્વો, ગંધર્વ તો એ ભવે મોક્ષના, જેને સભામાં સાંભળતા હોય છે. હા 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 હા, એ વાણી અને દેવ ધ્વનિ કેવી હોય છે, સમજાય છે કાંઈ? આ બધી પરમાગમ દેવ ધ્વનિની વાણી છે. પરમાગમના અંદર. હા હા હા, એ પરમાગમમાં એમ કહ્યું છે, વિતરાગની વાણી એને રચના કરી આખા ગણધર્વોએ, એને પરમાગમ કહ્યા. એ પરમાગમમાં આ છે. આ હા હા, કે પરમ આનંદ સ્વરૂપ ભગવાન, એની જેણે સન્મુખતા કરી, એ સન્મુખતાના પરિણમનમાં એને ઉપાધિ થયું. હા હા હા, કંદીભાઈ આવી વાતો છે. અને જેને અનાદિથી ચૈતન ઘન વસ્તુ પરમાત્મા સ્વરૂપ એવું આત્મા મોજૂદ છે, તેના તરફનો લક્ષ છોડી અને રાગના ભાવને પોતાપણે ઉપાધિપણે અનુભવે છે, એને રાગ ઉપાધિ છે. ભગવાન આત્મા તેને એ છે. હા 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 હા, આવી વાતો છે. ગોવિંદભાઈ હે? હા હા, ટીકા તો એવી છે, ભવંતી અનિશામ એ ટીકા છે. આવી વ્યાખ્યા બીજે નથી આવતી. જટ આત્મા ઉપાધિ ને રાગ એ પણ ઉપાધિ પણ ક્યારે ને કોને એ પણ આમાં આવ્યું. અને એ આત્મા એ કોને ને ક્યારે. જેને એ રાગની
ઉપર પર્યાય બુદ્ધિમાં પીડ્યો છે એને દ્રવ્ય બુદ્ધિનો એ પણ છે એમ કે સમજાણું કાંઈ જેને પર્યાય બુદ્ધિમાં રાગમાં એકાકાર થઈને પીડ્યો છે એને ભગવાન આત્મા એ પણ પીડ્યો છે. હા હા સમજાણું કાંઈ કુમરુભાઈ જો આજ હસ્તાનિકાનો છેલ્લો દિશા. હા હા એ રીતે પૂજ્ય ગુરુદેવે 48મી ગાથાનો વિસ્તાર પૂરો કર્યો અને 49મી ગાથાના ઉપોદ્ઘાત ઉપર ઘણો વિસ્તાર કર્યો. હવે 49મી ગાથા અને એનો અન્વયાર્થ અને એનો ભાવાર્થ એના ઉપર જે વિસ્તાર કરશે તે બધું આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંગ